ટંકારિયા ગામે ગૌવંશ કતલનો પર્દાફાશ। પાલેજ પોલીસની ત્વરિત કાર્યવાહીથી 3 ગાયો અને 2 વાછડાઓનો જીવ બચાવ્યો ભરૂચ। તારીખ 6 ફેબ્રુઆરી 2026 વડોદરા રેન્જના મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના અનુસાર જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરફેર તથા કતલ જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક શ્રી CK પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસે ટંકારિયા ગામે ગૌવંશ કતલનો ગંભીર ગુનો પર્દાફાશ કર્યો છે। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A ચૌધરીની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારિયા ગામે સોગરસા પીરની દરગાહ સામે આવેલા મહેબૂબ ઇસ્માઇલ ઉમટાના પશુ અડાળામાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન સ્થળ પરથી ગૌવંશ કતલ કરી ગૌમાંસ વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે સ્થળ પરથી જાવેદ ઇસ્માઇલ જીનાને કલ કરેલ ગાયના આશરે 70 કિલો ગૌમાંસ સાથે ઝડપી લીધો હતો। ઉપરાંત સ્થળ પરથી કતલ માટે બાંધી રાખેલી 3 ગાયો તથા 2 નાના વાછડાઓનો જીવ બચાવવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી 3000 રૂપિયા કિંમતનો મોબાઈલ ફોન તેમજ કુલ 3000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં એક આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે, 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સદર આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 298, 225, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા પશુ ઘાતકીપણા અધિનિયમ 1960 હેઠળ ગુનો નોંધાઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।